अलग अलग गाम वांदरवड, छोड़वडी, नानी धारी गुंदाळी, मोटी धारी गुंदाळी, मेंदपरा ए सिवाय अनेक गामो जे छे आ गामोमां जिल्ला मध्यस्थ सहकारी बेंकनी मिलीभगतथी गामनी मंडળી के जूथ मंडળી द्वारा करोड़ों रूपियाનું ખેડૂતોના નામે ખેડૂતોના ખાતામાં કૌભાંડ કરી કરોડો રૂપિયા ખાઈ ગયા અને ખેડૂતોના ખાતામાં ખોટા બોજા પાડવામાં આવ્યા, ખેડૂતોને નોટિસો આપીને હેરાન કરવામાં આવ્યા, ખેડૂતોને ફોન કરીને ધમકી આપવામાં આવી। જે પૈસા ખેડૂતોએ ઉપાડ્યા જ નથી, જે પૈસા ખેડૂતને મળ્યા જ નથી, જે પૈસા લેવા માટે, જે ધિરાણ લેવા માટે ખેડૂતોએ ક્યારેય અરજી જ નથી કરી, એવા રૂપિયા કરોડો રૂપિયા ઉપાડી લઈ કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ભેસાણ પંથકના અલગ અલગ ગામડાના ખેડૂતો સાથે જિલ્લા સહકારી બેંકની મિલીભગતથી ગામની મંડળીએ મોટો અત્યાચાર ને મોટો કૌભાંડ આચર્યું હતું। છેલ્લા 2-2.5 વર્ષથી ભેસાણ પંથકના ખેડૂતો હેરાન થાય છે। અનેક ખેડૂતોને વારસાઈ થતી નથી, અનેક ખેડૂતોને ભાઈઓ ભાગ પડતો નથી, અનેક ખેડૂતોને ધિરાણ મળતું બંધ થઈ ગયું છે અને ઉપરથી દમદાટી ચાલુ છે। એફઆઈઆરો તો થઈ કહેવા પૂરતી નાની નાની માછલીઓ ઉપર, જેમ પેલું પેપર લીક થાય ને કેમ નાના નાના પકડાઈ જાય છે ને મોટા મગરમચ્છો બાકી રહી જાય છે, એમાં જિલ્લા મધ્યસ્થ જુનાગઢ જિલ્લા સહકારી બેંકનું સંચાલન કરતા મગરમચ્છો બંગલામાં છે અને મંત્રીને પકડી અને ખેડૂતોને જૂઠો દિલાસો આપવાનું કામ ચાલે છે। કેમ ભાઈ મોટા મગરમચ્છો ડિરેક્ટરો ચેરમેનોની ધરપકડ ન થઈ? જે ખેડૂતની શાખ 3 લાખ રૂપિયા હોય, જે ખેડૂતની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકે નક્કી કરેલી શાખ જ 3 લાખ રૂપિયા છે, એને 8 લાખનું ધિરાણ કેવી રીતે મળ્યું? એ ધિરાણ આપવામાં જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીઓ, ડિરેક્ટરો એ બધાની શું ભૂમિકા રહી? મોટા માછલાને તારવી લીધા, મંત્રી ઉપર એફઆઈઆરો કરી, પણ એમાં ખેડૂતને શું ન્યાય મળ્યો? ખેડૂતના ખાતામાં તો આજે બોજો છે, ખેડૂત પાસે તો આજે ઉઘરાણાની નોટિસ ચાલુ છે, ખેડૂતને તો આજે તે ધિરાણ મળતું બંધ થઈ ગયું। એફઆઈઆર થઈ કે ન થઈ, પણ ખેડૂતનું શું? ખેડૂતને તો કોઈ ફાયદો ન થયો। તો આજે ભેસાણ પંથકના તમામ ગામના તમામ ખેડૂતો સાથે રહીને ખેડૂતોના વકીલ તરીકે અમે આજે જુનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની અંદર રજૂઆત કરી છે। અહીંયા જે સીઈઓ સાહેબ હતા એમણે અમારી વિસ્તૃત રજૂઆત સાંભળી છે અને અમને એને સરકારી જવાબ જે આવતો હોય એ રીતની બાહેધરી આપી છે। અડધો આરોપ રજિસ્ટ્રાર ઉપર નાખ્યો છે કે રજિસ્ટ્રાર આની અંદર સામેલ છે ને એ કાર્યવાહી કરશે, કંઈક ફરજા અધિકારી ઉપર આરોપ નાખ્યો છે। તો આ રીતે આજની રજૂઆત થઈ છે। મને આશા છે, વિશ્વાસ છે અને હું વિનંતી પણ કરું છું કે જુનાગઢ જિલ્લા સહકારી બેંક જે છે એ ખેડૂતો સાથે ન્યાય કરે, કેમ કે ખેડૂતોને પૈસા ઝાડ ઉપર નથી ઉગતા। લોહી રેડે, પરસેવો રેડે, આખું ઘર ખેતરના તડકામાં તપે, રાતના અંધારામાં સિંહ કે દીપડા જેવા હિંસક પ્રાણીઓના જોખમ સામે ખેતી કરે, ત્યારે 2 લાખ કે 5 લાખ કે 10 લાખનું ધાન પાકે છે, ત્યારે જણસ આવે છે। મફત પૈસા નથી આવતા। બેંકમાં બેઠેલા સાહેબોનો પગાર મફત આવતો છે, ખેડૂતના પૈસા મફત નથી। તો હું આશા રાખું છું, વિનંતી કરું છું કે ખેડૂતો સાથે વહેલી તકે ન્યાય થશે અને ખેડૂતોને જે કાંઈ ખોટી રીતે એમની સાથે જે પૈસાનું કૌભાંડ થયું છે એમાં વહેલી તકે એમને કાર્યવાહી કરી ન્યાય આપવામાં આવે। અમે આજે જુનાગઢ જિલ્લા બેંકે ખેડૂત દર 400 થી 500 ખેડૂતો અંદાજે આવ્યા હતા। આ અમારા ભેસાણ તાલુકામાં જે 4 કે 5 મંડળીઓમાં ફ્રોડ થયો છે, તો એની અમે રજૂઆત લઈ અને આજે અહીંયા અમે જુનાગઢ જિલ્લા બેંકને રજૂઆત કરેલ છે। કોઈ ખેડૂતોને ખોટા નામ, જેનું જમીનમાં સાતબારમાં નામ જ નથી એવા ખેડૂતોના નામે ધિરાણ નોટિસો મોકલેલી છે। કોઈ વડીલો 20 વર્ષથી મરી ગયા છે, એ લોકોના નામે ધિરાણની નોટિસો મોકલેલી છે। તે પછી કોઈ ખેડૂત એવા છે કે જેને થોડી ઘણી બચત કરી અને ફિક્સ ડિપોઝિટ, બેંક ઉપર વિશ્વાસ કરી અને ફિક્સ ડિપોઝિટ મૂકેલ છે, તો આજે મંડળીઓ ઉઠી ગઈ છે, તો હવે એ ફિક્સ ડિપોઝિટ વાળા લોકોને રૂપિયા લેવા ક્યાં જવા? એ પછી અમુક તો એવા કેસ બનેલ છે કે એટીએમ કાર્ડ જે ખેડૂતના આવે એ પોતાને ઘરે આવવા જોઈએ, કાયદેસર નિયમ એવો હોય, તો આ તો મંડળીએ ડાયરેક્ટ જાય અને મંડળીનો મંત્રી ડાયરેક્ટ એ લોકો ડાયરેક્ટ વહીવટ કરી લે એ પૈસામાંથી ઉપાડી। તો આવી રજૂઆતો હતી, એવી લઈ અને અમે બધા એમને મંડી આવ્યા। ગોપાલભાઈ ઇટાલિયા હતા, મનોજભાઈ સોરઠિયા હતા, રાજુભાઈ બોરખતરિયા હતા, આ સર્વેની સાથે અમે બધા આજે કહું છું અમારી મંડળીએ 4 થી 5 કરોડનું એક મંડળીએ એવી 4 કે 5 મંડળીઓ ઉઠી છે અમારે ભેસાણ તાલુકામાં। આ ખેડૂતો બધા વેદના લઈ અને આજે મંડળી અહીંયા બેંકે આવેલા હતા। મારું નામ કલ્પેશ રૂપાપરા છે। જુનાગઢ જિલ્લા સહકારી બેંકમાં સીઈઓ તરીકે
ફરજ નિભાવું છું. અને આ જે મુદ્દો હતો એ જૂનીધારી ગુંદાળી, વાંદરવડ અને છોડવડી એ મંડળીઓમાં જે ગયા વર્ષે અથવા તેની પહેલાના વર્ષોમાં જે ફ્રોડ થયેલા છે, જે ઉજાગર થયા ગયા વર્ષે અને બેંકે એના વિરુદ્ધ કાર્યવાહી કરેલી છે, એ બાબતનો જ મુદ્દો હોય એવું મને લાગે છે. પહેલાં તો બેંક જે ધિરાણ કરે છે મંડળીઓને કરતી હોય છે અને મંડળીઓ મારફત બેંક ધિરાણ કરતી હોય છે. એટલે અને મંડળી એક સ્વતંત્ર સંસ્થા છે. હવે મંડળી દ્વારા જે રેકોર્ડ રજૂ થાય છે એના અનુસંધાને બેંક કામ કરતી હોય છે કામગીરી. એટલે આમાં જ્યાં પણ બેંકને ચૂક લાગેલી હતી અથવા તો જ્યાં પણ બેંકના સ્ટાફ પણ ઇન્વોલ્વ હતા તો સ્ટાફ વિરુદ્ધ પણ બેંકે કાર્યવાહી કરેલ છે. અને મંડળીઓમાં જે મંડળીઓના મંત્રી હોય કે કમિટી મેમ્બર હોય કે પ્રમુખ હોય તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરેલ છે. તમારા ચેરમેન સાહેબે જે હમણાં બોર્ડમાં નિર્ણય થયા મુજબ કે એમની જે પ્રોપર્ટી છે, જે લોકો આમાં ઇન્વોલ્વ છે, એની પ્રોપર્ટીનો પણ ડિટેલ્સ કઢાવી અને પ્રોપર્ટી ઉપર પણ બોજો નોંધી એ પ્રોપર્ટી વેચી અને મેક્સિમમ ખેડૂતોનું જે ગેરરીતિ થઈ છે એમાં પૈસા એના ઇન્વોલ્વ છે તો એ બધાના પૈસા આમાંથી ભરાઈ જાય એવી વ્યવસ્થા કરવાની પણ વાત અમે કરી છે. એના ઉપર કાર્યક્રમ ચાલુ છે. હવે આમાં વિવિધ ઠરાવો પણ બેંકે લીધેલા હોય છે મંડળીઓ પાસેથી. ઘણા રજૂઆત એવી હતી કે કેવી રીતે ધિરાણ થયું, કેમ કર્યું, તો બધા ઠરાવો મંડળી પાસેથી લીધેલા હોય છે અને એના અનુસંધાને જ બેંકે ધિરાણ કરેલું હોય છે. બીજું કે નોટિસ જ્યારે ખેડૂતોને ગઈ તો એ મંડળીઓના રેકોર્ડને આધારે નોટિસ ગઈ હોય છે. એટલે મંડળીઓમાં જે બાકીદારનું પત્રક હોય એ લઈ અને એની ઉપરથી નોટિસ બજાવેલી હોય છે. હવે એ નોટિસ બજાવ્યા પછી જ્યારે ખેડૂતોએ સામે વાત કરી કે ભાઈ અમારું ધિરાણ નથી એટલા માટે આપણે રજિસ્ટ્રારને પણ રજૂઆત કરેલી હતી. તો રજિસ્ટ્રાર અંદર સુપિરિયર ઓથોરિટી જે પણ છે, જે રિપોર્ટિંગ જે પણ ગાઈડલાઇન્સ આપેલી છે એ પ્રમાણે બધી જ જગ્યાએ રિપોર્ટિંગ કરેલું છે અને એ પ્રમાણે આગળ કાર્યવાહી ચાલુ છે. એના કોર્ટ કેસ પણ ચાલુ છે. તો કોર્ટ કેસ અને તપાસના રિપોર્ટને આધારે જે પણ કાર્યવાહી આગળ કરવાની થશે બેંક એ પ્રમાણે કરવા બંધાયેલી છે ને કરશે પણ. હવે આ છે ને કાર્યવાહી ઓલરેડી 1 વર્ષ પહેલા થઈ ગયેલી છે કે જેની એફઆઈઆરમાં નોંધ છે, કોર્ટમાં કેસ ચાલુ છે. હવે આજે કેમ આવે છે મુદ્દો એ મને સમજમાં નથી આવતું. અને બેંકના ઇતિહાસમાં પહેલી વાર આવી કાર્યવાહી કોઈ કરેલી હોય તો તમે જોઈ લેજો બેંકનો રેકોર્ડ અત્યાર સુધીનો કે આટલી બધી મંડળીઓમાં ફરિયાદ થઈ છે પહેલી વખત થઈ છે બેંક દ્વારા, બેંકના બોર્ડ દ્વારા જે કરવામાં આવી છે કાર્યવાહી. આમાં બેંક દોષિત છે ત્યાં બેંકના એમ્પ્લોય વિરુદ્ધ પણ કાર્યવાહી કરેલ છે. આજે કેટલા ખેડૂતો અહીંયા આવ્યા હતા તમને રજૂઆત કરવા માટે? આ સંખ્યા તો મેં ગણી નથી. ઘણા બધા ખેડૂતો હતા પણ એમાં ઘણા બધા ગામના નામ જે બોલેલા એમાં અમુક ગામો છે જ્યાં મંડળી જ નથી, જે ધિરાણ કર્યું નથી આપણે બેંકે. એટલે જે હું તમને વાત કરું છું એ 3 મંડળી જે ફ્રોડ થયા છે એની વાત કરું છું. તમારી અંદરમાંથી જે નોટિસો આપવામાં આવી છે ખેડૂતોને કેટલે અંદાજિત આંકડો છે કે 400-500 લોકોને નોટિસ આપી છે ખેડૂતોને અલગ અલગ ગામડાઓ? જો એ મંડળીના જે રેકોર્ડ ઉપર જે પણ બાકીદારોનું લિસ્ટ હોય ને એ બાકીદારોને બધાને નોટિસ આપણે આપેલી હોય. તો એથી હવે આ બધા નોટિસ આપવા, ફોન કરવા, મેસેજ કરવા, આ બધી બેંકે સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરી છે જેથી તો આ બધા ફ્રોડ બહાર આવ્યા છે. બેંકે એવું જ કરવું હોત તો બેંક ન આપત ને ન કરત. પણ આ બધો કરવા પાછળનું ઉદ્દેશ્યના કારણે જ છે કે પબ્લિક સુધી બેંક પહોંચે ને ખબર પડે કે આવું કંઈ હોય તો તરત બહાર આવે ને એની ઉપર કાર્યવાહી કરી શકે. આજે જેટલા ખેડૂતોએ રજૂઆત કરી છે મોટાભાગના ખેડૂતોનું એવું કેવું છે કે અમને ખબર જ નથી, અમે અંગૂઠા છાપ છીએ અને છતાં એના ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે. તો આના અંગે કાર્યવાહી કેટલા લોકો સુધી તમે કેટલી ફરિયાદ પડી? અંદાજે કેટલા સામે કાર્યવાહી થઈ બેંક સ્ટાફ? આ જે સંખ્યા છે તે કમસે કમ 200 કરોડ અત્યારે હતો. એટલે બેંક સ્ટાફ, હું એ જ કહું છું, બેંક સ્ટાફ જ્યાં જ્યાં જગ્યામાં ઇન્વોલ્વ હતો જે મંડળીમાં, કેમ કે અલગ અલગ બેંક હોય, ધારો કે મારી ભેસાણ બ્રાન્ચ હોય કે રાણપુર બ્રાન્ચ હોય, તો જે મંડળી જે જગ્યાએ ઇન્વોલ્વ હોય ત્યાં જે બ્રાન્ચ મેનેજર અથવા તો જે પણ વ્યક્તિઓ આમાં ઇન્વોલ્વ છે એને વિરુદ્ધ બેંકે કાર્યવાહી કરેલ છે. સહકારી બેંકની કોઈ ભૂમિકા નથી? બેંકના સ્ટાફમાં જે પણ ભૂમિકા છે એ બધાને ઇન્વોલ્વ કરીને એની ઉપર એફઆઈઆર કરી છે ને એને પોલીસના હવાલે પણ કરેલા છે અને જેલ હવાલે પણ કરેલા છે. છૂટાઈ કરી દીધા છે બેંકે. સંખ્યા તો ગુજરાતની છે.